ચાલો આજે આપણે છત્તીસગઢમાં મેડિકલ એડમિશનની જે આખી પ્રક્રિયા છે એના પર ઊંડાણપૂર્વક વાત કરીએ. આપણી પાસે જે માહિતી છે એના આધારે કોલેજો, પ્રોસેસ, ખર્ચ આ બધું સમજીશું. બરાબર. ઘણા સ્ટુડન્ટ્સ માટે, ખાસ કરીને જે લોકો મધ્યમ બજેટમાં ઓપ્શન્સ શોધે છે, એમના માટે છત્તીસગઢ હવે એમ કે એક સારો વિકલ્પ બની રહ્યો છે. આપણે આજે MBBS, BDS અને હા, આયુષ પણ એટલે BAMS, BHMS, BUMS, BNYS આ બધાની પ્રોસેસ જોઈશું. સરસ. તો શરૂઆત એકદમ બેઝિક સવાલથી કરીએ. એન્ટ્રન્સ એક્ઝામ કઈ છે? અને અગત્યનો સવાલ, શું છત્તીસગઢ બહારના વિદ્યાર્થીઓ માટે મતલબ MBBS માટે ઓપન સ્ટેટ છે? હા, છત્તીસગઢમાં બધા મેડિકલ એટલે MBBS, BDS અને મોટાભાગના આયુષ કોર્સ માટે નીટ યુજી જ મુખ્ય પરીક્ષા છે. એના વગર તો એડમિશન શક્ય જ નથી. મેરિટ લિસ્ટ પણ નીટ સ્કોર પર જ બને છે. અને ઓપન સ્ટેટ? હા, એ પણ છે. છત્તીસગઢ MBBS માટે ઓપન સ્ટેટ ગણાય, પણ એમાં એક શરત છે. આ ફક્ત પ્રાઇવેટ કોલેજોની જે મેનેજમેન્ટ કોટાની સીટ્સ હોય ને એના માટે જ લાગુ પડે છે. જે સરકારી 85% સ્ટેટ કોટા બેઠકો છે એ તો છત્તીસગઢના ડોમિસાઇલ સ્ટુડન્ટ્સ માટે જ રિઝર્વ છે. ઓકે, સમજાયું. તો નીટનું રિઝલ્ટ આવી ગયું, પછી આગળ શું? પ્રોસેસ કોણ હેન્ડલ કરે છે? મુખ્યત્વે જે 85% સ્ટેટ કોટાની સીટ્સ છે એની આખી પ્રક્રિયા ડાયરેક્ટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એટલે કે DME રાયપુર દ્વારા થાય છે. એમની ઓનલાઈન કાઉન્સેલિંગ સિસ્ટમ હોય છે. અને પેલી 15% ઓલ ઇન્ડિયા કોટા સીટ્સ? હા, એ 15% AIQ સીટ્સ માટે તો MCC એટલે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી જે સેન્ટ્રલ લેવલ પર છે એ કાઉન્સેલિંગ કરે છે. ઠીક છે. અને આ કાઉન્સેલિંગમાં શું હોય છે સામાન્ય રીતે? કેટલા રાઉન્ડ હોય? ક્યારે થાય? એવું કંઈ? સામાન્ય રીતે 4 રાઉન્ડ હોય છે. રાઉન્ડ 1, પછી રાઉન્ડ 2, પછી મોપઅપ રાઉન્ડ અને છેલ્લે જો સીટ ખાલી રહે તો સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ. 4 રાઉન્ડ. હા. પ્રોસેસ મોટેભાગે ઓગસ્ટમાં શરૂ થઈ જાય છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન, ફી પેમેન્ટ એ બધું. રાઉન્ડ 1નું રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, લોકિંગ, સીટ એલોટમેન્ટ આ બધું ઓગસ્ટમાં જ પતી જાય એવી શક્યતા છે. અને પછીના રાઉન્ડ? એ પછી સપ્ટેમ્બર સુધી ચાલે. રાઉન્ડ 2, મોપઅપ વગેરે. પણ ચોક્કસ તારીખો માટે તો DMEની જે ઓફિશિયલ વેબસાઇટ છે cgdme.admissions.nic.in એ જ જોવી પડે. દર વર્ષે થોડો ફેરફાર હોઈ શકે. બરાબર છે. હવે ફી અને ડિપોઝિટની વાત કરીએ. આમાં ઘણીવાર કન્ફ્યુઝન થાય છે. રજિસ્ટ્રેશન ફી કેટલી હોય અને સિક્યુરિટી ડિપોઝિટ? હા, આ સમજવું જરૂરી છે. સ્ટેટ કોટા માટે રજિસ્ટ્રેશન ફી જનરલ અને OBC કેટેગરી માટે 1000 રૂપિયા છે, SC/ST માટે 500 રૂપિયા અને જો NRI કેન્ડિડેટ હોય તો 10,000 રૂપિયા. ઓકે. અને સિક્યોરિટી ડિપોઝિટ જે રિફંડેબલ હોય છે? હા, એ રિફંડેબલ હોય છે પણ શરતોને આધીન. ગવર્મેન્ટ કોલેજ માટે એપ્લાય કરતા હોવ તો જનરલ કેટેગરી માટે 10,000 રૂપિયા અને SC/ST OBC માટે 5,000 રૂપિયા છે. અને પ્રાઇવેટ કોલેજ માટે? પ્રાઇવેટ MBBS BDS કોલેજ માટે જો એપ્લાય કરો તો બધી જ કેટેગરી માટે સિક્યોરિટી ડિપોઝિટ 1 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયા? હા, અને અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે જો તમને રાઉન્ડ 2માં કે એના પછીના કોઈ રાઉન્ડમાં સીટ મળે અને તમે એડમિશન ના લો તો આ 1 લાખની ડિપોઝિટ જપ્ત થઈ શકે છે. ઓહો, આ તો બહુ મોટી રકમ છે. આ ખરેખર ધ્યાન રાખવા જેવી વાત છે. સારું, હવે અનામત નીતિ પર આવીએ. છત્તીસગઢમાં શું સિસ્ટમ છે રિઝર્વેશનની? સરકારી કોલેજોમાં એમનું રિઝર્વેશન સ્ટ્રક્ચર એકદમ સ્પષ્ટ છે. ST એટલે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ માટે 32% છે, જે ઘણું ઊંચું કહેવાય. SC માટે 12% અને OBC માટે 14%. 32% ST કોટા? હા, આ સિવાય PWD, આર્મ્ડ ફોર્सेस, ફ્રીડમ ફાઇટર કેટેગરી માટે પણ અલગથી જોગવાઈઓ છે. અને એક બીજી મહત્વની વાત, દરેક કેટેગરીમાં મહિલાઓ માટે 30% હોરિઝોન્ટલ રિઝર્વેશન છે. એટલે એ કેટેગરીની અંદર 30% સીટ મહિલાઓ માટે? બરાબર. જે તે કેટેગરીની કુલ સીટમાંથી. રસપ્રદ. હવે મુખ્ય મુદ્દા પર આવીએ. કોલેજો. છત્તીસગઢમાં સારી મેડિકલ અને ડેન્ટલ કોલેજો કઈ છે? અને સૌથી અગત્યનું, ખર્ચ કેટલો થાય?
ગવર્મેન્ટ MBBS કોલેજોમાં જોઈએ તો રાયપુરમાં છે પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ મેડિકલ કોલેજ, જે ઘણી જૂની અને જાણીતી છે. પછી બિલાસપુરમાં CIMS એટલે કે છત્તીસગઢ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. એમ્સ રાયપુર પણ છે, પણ એનું કાઉન્સેલિંગ તો MCC કરે છે. અને પ્રાઇવેટ MBBS કોલેજો? પ્રાઇવેટમાં રાયપુરમાં RIMS એટલે કે રાયપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને બિલાઈમાં શ્રી શંકરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આ મુખ્ય ગણાય. અને ફીનું શું? સરકારી અને પ્રાઇવેટમાં? સરકારી કોલેજમાં ફી ઘણી ઓછી છે. વર્ષની લગભગ 40,000થી 50,000ની આસપાસ હોય છે. પણ પ્રાઇવેટ કોલેજમાં ટ્યુશન ફી જ વર્ષની 6 લાખથી શરૂ થાય છે. જો કે બીજા અમુક રાજ્યોની પ્રાઇવેટ કોલેજોની સરખામણીમાં કદાચ આ થોડી ઓછી લાગે. એટલે જ બહારના વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ કોટામાં છત્તીસગઢ આકર્ષક બને છે. બરાબર. અને ડેન્ટલ એટલે કે BDSનું શું છે? BDS માટે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ રાયપુરમાં છે. એ મુખ્ય સરકારી સંસ્થા થઈ. પ્રાઇવેટ BDS કોલેજો પણ છે, જેમ કે રૂંગટા કોલેજ, ત્રિવેણી ઇન્સ્ટિટ્યૂટ, છત્તીસગઢ ડેન્ટલ કોલેજ વગેરે. એમની ફી વર્ષની લગભગ 2.25 લાખ આસપાસ હોય છે. ઓકે, આ તો થઈ MBBS અને BDSની વાત. હવે થોડું AUSH કોર્સીસ તરફ જોઈએ. BAMS, BHMS વગેરે. એની પ્રોસેસ કઈ રીતે અલગ પડે છે? મૂળભૂત રીતે તો NEET UG સ્કોર તો AUSH માટે પણ જોઈએ જ. એટલે BAMS, BSMS, BUMS, BHMS બધા માટે NEET ફરજિયાત છે. ફરક પડે છે કાઉન્સેલિંગ એજન્સીમાં. એટલે જે ઓલ ઇન્ડિયા કોટાની સીટ્સ છે, જેમ કે સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોમાં 15% સીટ્સ, ડીમ્ડ યુનિવર્સિટીની 100% સીટ્સ, એના માટે સેન્ટ્રલ લેવલ પર AACC એટલે કે આયુષ એડમિશન સેન્ટ્રલ કાઉન્સેલિંગ કમિટી કાઉન્સેલિંગ કરે છે. અને સ્ટેટ કોટા માટે? સ્ટેટ કોટાની જે સીટ્સ છે એના માટે છત્તીસગઢનો પોતાનો જે આયુષ ડિપાર્ટમેન્ટ છે એ કાઉન્સેલિંગ કરે છે. એની માહિતી એમની cgdme.in કે જે તે સંબંધિત પોર્ટલ પર મળે. પ્રોસેસના સ્ટેપ્સ તો લગભગ સરખા જ રહે. રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ચોઇસ ફિલિંગ, સીટ એલોટમેન્ટ, રિપોર્ટિંગ વગેરે. સમજાયું. તો છત્તીસગઢમાં આયુષની મુખ્ય કોલેજો કઈ છે અને ત્યાં ફી કેટલી હોય છે? BMS માટે જોઈએ તો સરકારી આયુર્વેદ કોલેજ રાયપુર અને બિલાસપુરમાં છે. આ સારી ઓપ્શન્સ છે. સરકારી કોલેજમાં ફી ઘણી જ ઓછી છે. બિલાસપુરની વાત કરું તો પહેલા વર્ષે કદાચ 26,000 જેવી કોશન મની સાથે અને પછીના વર્ષોમાં 20,000થી પણ ઓછી. ઓહ, એ તો ઘણું ઓછું કહેવાય. હા, પણ પ્રાઇવેટ BMS કોલેજો પણ છે, જેમ કે રાજનાંદગાંવમાં. એમની ફી વર્ષની 1.25 લાખથી થોડી વધારે હોઈ શકે. હવે BHMS, BUMS અને BNYSની વાત કરીએ તો હાલ છત્તીસગઢમાં આ કોર્સ માટે કોઈ સરકારી કોલેજ નથી. સરકારી નથી? ના, પણ પ્રાઇવેટ કોલેજો છે, જેમ કે રાયપુરમાં હોમિયોપેથી માટે, યુનાની માટે પણ રાયપુરમાં મોહસિન એ મિલ્લત કોલેજ છે અને BNYS માટે પણ એક ખાનગી સંસ્થા છે. આ પ્રાઇવેટ કોલેજોની ફી સામાન્ય રીતે વર્ષની 60,000 રૂપિયાથી 70,000 રૂપિયાની વચ્ચે હોય છે. ઓકે. અને આ AYUS કોલેજોમાં, ખાસ કરીને સરકારી BAMS કોલેજમાં હોસ્ટેલની સગવડ હોય ખરી? હા, મોટા ભાગે હોય છે. ઉદાહરણ તરીકે સરકારી આયુર્વેદ કોલેજ બિલાસપુરનું મને ખ્યાલ છે ત્યાં છોકરા અને છોકરીઓ બંને માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે. અને એનો ખર્ચ પણ બહુ નથી. પહેલા વર્ષે લગભગ 12,000 રૂપિયા, જેમાં 5,000 રૂપિયા કોશન મની હોય છે, એકવાર ભરવાના, અને પછીના વર્ષો માટે વર્ષના 7,000 રૂપિયા જ. સારું કહેવાય. ચાલો, તો આ બધી ચર્ચા પરથી જો કોઈ વિદ્યાર્થી છત્તીસગઢમાં મેડિકલ એડમિશન માટે વિચારી રહ્યો હોય તો એમના માટે મુખ્ય ટેકઅવેઝ એટલે કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ ગણાય? સૌથી પહેલું અને સૌથી મહત્વનું, NEET UGમાં સારો સ્કોર લાવવો. બીજું, કાઉન્સેલિંગની જે પ્રક્રિયા છે, પછી એ DMEની હોય, MCCની હોય કે AIUSC કે સ્ટેટની હોય, એને બરાબર સમજવી અને ટાઈમલાઈન ફોલો કરવી. ત્રીજું, એલિજિબિલિટી ક્રાઇટેરિયા, ખાસ કરીને ડોમિસાઇલના નિયમો જો લાગુ પડતા હોય તો એ સમજવા. ચોથું, ફી સ્ટ્રક્ચર, અને જો કોઈ બોન્ડ પોલિસી હોય, ખાસ કરીને MBBSમાં ઘણીવાર હોય છે, તો એની પૂરેપૂરી જાણકારી મેળવવી.
અને છેલ્લું પણ બહુ અગત્યનું, કોલેજની પસંદગી ફક્ત કટ ઓફ જોઈને નહીં, પણ ત્યાંનું શિક્ષણ, ફેકલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું વિચારીને કરવી. બહુ સરસ રીતે તમે બધું સમજાવ્યું. સાંભળનાર મિત્રો માટે કોઈ છેલ્લો વિચાર? ચોક્કસ. આપણે જોઈએ છીએ કે નવી મેડિકલ કોલેજો ખુલી રહી છે, સીટો વધી રહી છે, સ્પર્ધા પણ વધી રહી છે. તો આવા સમયે શું ફક્ત કટ ઓફ કે રેન્કિંગના આધારે કોલેજ પસંદ કરી લેવી પૂરતી છે? કે પછી આપણે એ પણ વિચારવું જોઈએ કે જે સંસ્થા આપણે પસંદ કરી રહ્યા છીએ ત્યાં ભણતરની ગુણવત્તા કેવી છે, આપણી કારકિર્દી માટે લાંબા ગાળે એ કેટલી ફાયદાકારક રહેશે? આ સવાલ પર દરેક વિદ્યાર્થીએ મંથન કરવું જોઈએ એવું મને લાગે છે. બિલકુલ સાચી વાત. આ વિચાર સાથે જ છત્તીસગઢ મેડિકલ એડમિશન પરની આપણી આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી ઉપયોગી થઈ હશે. અને હંમેશા યાદ રાખો, લેટેસ્ટ અને સચોટ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ્સ ચેક કરવી, નિયમિતપણે અપડેટ્સ જોતા રહેવું. ફરી મળીશું